जय महाराज विद्यार्थी मित्रों, जो तमने आ विडियो गम्यो होय तो विडियो ने लाइक करी शेर करो और सब्सक्राइब करो। અને સાથે સાથે જો તમે અમારી શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો આ વિડિયોની અંદર એક ડિસ્ક્રિપ્શન આપેલું હશે, એ ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આવશે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ઓપન થશે અને એ ફોર્મ ભરીને તમે અમારી શાળામાં પ્રવેશ મેળવી શકશો। બધાને જય મહારાજ। જય મહારાજ મિત્રો, આજે જે આપણે લેક્ચર જોઈશું તે કેવું ધોરણ 11 ની અંદર 8મું ચેપ્ટર છે કોષ। कोष पोते शू छे ते के जीवननो एकम। कोष पोते शू छे जीवननो एकम छे। तो आ चेप्टर नी अंदर आपणे पहला जोईशुं के पहलो शब्द आपणे कोष, पहलो शब्द कयो समजवानो थशे? कोष समजवानो थशे। तो नॉर्मली आपड़ा सजीव आपड़ा आजूबाजूना वातावरणमां बे प्रकारना तमने कोष जोवा मळशे। बे प्रकारना कोषो तमने जोवा मळशे। ये बे प्रकारना कोष, एक छे जीवंत कोष અને બીજા છે નિર્જીવ કોષ। એક કોષ કયો થશે? જીવંત કોષ તરીકે ઓળખાશે અને બીજા કોષને શું કહેવામાં આવશે? નિર્જીવ કોષ। જીવંત કોષ એટલે શું? કે જે લોકોની વૃદ્ધિ, એ લોકોનો વિકાસ, પ્રજનન વગેરેની પ્રક્રિયા તમને જોવા મળે તે બધા કોષોને કેવા કહેવાય? જીવંત। અને નિર્જીવ કોષોની અંદર તમને આ રીતની કોઈ પ્રક્રિયા જોવા મળશે। એનો મતલબ શું કે આ બધી પ્રક્રિયા કેવી જોવા મળશે? તમને ગેરહાજર જોવા મળશે। વૃદ્ધિ ગેરહાજર, વિકાસ ગેરહાજર અને પ્રજનનની પ્રક્રિયા બી કેવી હશે? ગેરહાજર। એ કોષોને કહેવામાં આવશે નિર્જીવ કોષ। બીજો શબ્દ કહે તો જીવંત કોષ, કે જે કોષ જીવી શકે તેને કેવો કહેવાશે? જીવંત કોષ। અને જે કોષ જીવતો ના હોય, મૃત કોષ તરીકે હોય તે બધાને કેવું કહેવાય? निर्जीव कोष तरीके ओळखवामां आवशे। आ जे कोषनी रचना करी तो कोष आपणे बे जोया, जीवन कोष अने निर्जीव कोष। एमां बी जीवन कोषनी जे प्रक्रिया करी तो पाछला कोष बे प्रकारना, एक कोष आवशे एक कोषीय सजीव, एक कयो कोष आवशे? एक कोषीय सजीव तरीके, अने एक बीजो कोष आवशे बहुकोषीय सजीव। बीजो कयो कोष आवशे? बहुकोषीय सजीव तरीके ओळखवामां आवशे। तो शब्द प्रमाणे एक कोषीय सजीव एटले शुं? एक कोषीय सजीव एटले शुं? तो के छे आ कोषनी अंदर मात्र एक ज कोष प्रक्रियामां भाग भजवे। एक ज कोष प्रक्रियामां भाग भजवे तो आ कोषने केवो कहेवामां आवशे? एक कोषीय सजीव। केवा कोष कहेवाशे? एक कोषीय सजीव तरीके। ज्यारे बहुकोषीय सजीवमां एक करता વધારે કોષ પ્રક્રિયામાં ભાગ ભજવે, आ बधा कोषने केवुं कहेवामां आवशे? बहुकोषीय सजीव तरीके ओळखवामां आवशे। क्लियर थयुं? एक कोषीय सजीव अने बहुकोषीय सजीवनो क्लियर। तो आना परथी एवुं आपणे अनुमान लगावी शकीए के दरेक सजीवनी अंदर एक मूलभूत दरेक सजीवना निर्माणनी अंदर मूलभूत एक वस्तु हाजर छे। मूलभूत एक वस्तु पर ए लोका शुं करे छे? आधार राखे छे अने जे आधार राखशे ते छे शुं? कोष। शुं छे? कोष। तो दरेक सजीव मूलभूत जे वस्तु पर आधार राखे छे ते पोते शुं छे? कोष छे। एनो मतलब शुं के कोष एक एवी रचना, कोष एवुं कही शकाय, कोष ए सजीवनो रचनात्मक अने कोष ए सजीवनो रचनात्मक अने क्रियात्मक एकम छे। कोष ए सजीवनो शुं छे? रचनात्मक अने क्रियात्मक एकम छे।
તો શબ્દ તમને ખબર પડે કે રચનાત્મક એટલે શું? કોષમાંથી જે નવા સજીવો સર્જન થવાના, તો કોષ શું કરે છે? સજીવનું સર્જન કરે છે, માટેને કહેવામાં આવશે રચનાત્મક. અને કોષ જે ક્રિયાવિધિ કરાવડાવશે, જે કોષ દ્વારા કાર્યો કરાવડાવવામાં આવે છે, તેને કહેવામાં આવશે ક્રિયાત્મક. તો તમે ભણ્યા હોય તો 10માની અંદર બી આવેલો, તમને આગળ બી કહેશે કે કોષ વિશિષ્ટ કાર્ય કરવા માટે શેમાં પરિણમે છે? પેશીમાં. તે જે વિશિષ્ટ કાર્ય કરશે તે બધું કેવું કહેવામાં આવશે? ક્રિયાત્મક તરીકે. અને કોષ પોતાના સજીવનું સર્જન કરે છે, તેને કહેવામાં આવશે રચનાત્મક. એટલે શું? સજીવ દેહની રચના કરશે અને સજીવનું કાર્ય કરાવવા માટે કોણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે? કોષ. આ જે રચના થઈ, તો કોષ શું છે ખ્યાલ આવી ગયો? તો કોઈ તમને પૂછે કોષ શું છે, તો કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. પણ આ જે સજીવનો રચનાત્મક ને ક્રિયાત્મક, તો આ સજીવ કેવો હોવો જોઈએ? જીવંત. કેવો સજીવ હોવો જોઈએ? જીવંત. તો તમારે હવે શબ્દ શું એડ કરવાનો? કોષ એ જીવંત સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ જીવંત હશે, સજીવ જીવંત હશે તો જ એની રચના અને ક્રિયા થવાની છે. બાકી કોષ જ મૃત્યુ પામશે તો રચના થવાની છે? સજીવ મૃત્યુ જ નહીં હોય તો આગળ પ્રક્રિયા કઈ રીતે થવાની? માટે શું શબ્દ વાપરવાનો? કોષ એ જીવંત સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ જે વાત કરી મેં, શેની વાત કરી? કોષની વાત કરી. હવે આપણે એ જોવાનું છે એ લોકોનો ઇતિહાસ. શું જોવાનું છે? ઇતિહાસ. તો ઇતિહાસની અંદર શું કહેવામાં આવશે કે કોષની શોધ કોણે કરી? પહેલો પ્રશ્ન. કોષની અંદર કોષ રસની શોધ કોણે કરી? આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન આપણા માઇન્ડની અંદર એવું થયું છે, જે કોષની રચના કરી, તો કોષની અંદર આવેલું કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્રની શોધ કોણે કરી? ચોથો પ્રશ્ન, કોષ કેન્દ્રની અંદર આવેલી છે કોષ કેન્દ્રિકા, તે કોષ કેન્દ્રિકાની શોધ કોણે કરી? તો આ બધા પ્રશ્નો આપણા માઇન્ડની અંદર આવવા જોઈએ. અને આ બધા પ્રશ્નોનો આન્સર તમને ચેપ્ટર 8 કોષ એ જીવંત સજીવ એટલે કે જીવનનો પાયાનો એકમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે રચના કરી, તો હવે આપણે ડિટેલમાં જઈશું. કોષની શોધ કોણે કરી? કોષ રસની શોધ કોણે કરી? કોષ કેન્દ્રિકાની શોધ કરી. તે બધું હવે વારાફરતી આપણે ડિટેલમાં એ લોકોના ઇતિહાસની અંદર જઈશું. તો જુઓ, આટલું તો ક્લિયર થઈ ગયું તમને બધાને શું કહેવા માંગે છે તે? રેડી? ચાલો. કોઈને કઈ ડાઉટ હોય કોષની અંદર તો પૂછી શકો છો. કોષ એ સજીવનો શું છે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. કોષ એ સજીવનો શું છે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. હવે આપણે જોઈશું વારાફરતી કે કોષની રચના શું કહેવા માંગે છે તે. તો કે કોષની રચનાની અંદર સૌપ્રથમ 1665 ની સાલ. કઈ સાલ? 1665 ની સાલની અંદર રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક આવ્યો. કોણ આવ્યો? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઓર્કિડની છાલ, શેની? ઓર્કિડની પાતળી છાલ લીધી અને ઓર્કિડની પાતળી છાલમાંથી એને કોષની રચના જોવા મળી. અને કોષની રચના કેવી જોવા મળી? તો કે આ રીતની રચના એની જોવા મળી એને, જેને આપણે કહીશું હની કોમ્બ લાઈક સ્ટ્રક્ચર. એટલે શું? મધપૂડાની જે ગોઠવણી હોય છે, તો મધપૂડા તમે જોયા હશે કે એની ગોઠવણી તમને આવી કંઈક જોવા મળશે. આને કહેવાય હની કોમ્બ લાઈક સ્ટ્રક્ચર. શું કહેવાશે આને? હની કોમ્બ લાઈક સ્ટ્રક્ચર. તો આવું કંઈ તમને મધપૂડામાં જોવા મળે. પણ આ જે કોષ જોયા ઓર્કિડની છાલમાંથી, તો આ કોષ રિયલની અંદર કેવા જોઈ લખો? નિર્જીવ. આ કોષ કેવા હતા? નિર્જીવ કોષ તરીકે હતા. પણ એને એક કોષની રચના જોઈ કે આવી કોઈ પ્રક્રિયા જોવા મળે છે, માટે એવું કહેવાય કે રોબર્ટ હુક, જેને કોષ શબ્દ આલ્યો અને કોષની રચના જોઈ. તો કોષની રચનાની અંદર તમે આ જે બહારનો ભાગ હશે, આ ભાગ,
આ ભાગ તો ઓર્કિડ પોતે શું છે? ઓર્કિડ પોતે શું થશે? વનસ્પતિ. હવે નોર્મલી આપણે જોયેલું અત્યાર સુધી કે વનસ્પતિની અંદર શું હાજર હોય છે? કોષ દિવાલ. જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ કેવી જોવા મળશે? ગેરહાજર. પછી આ જે એનો અંદરનો ભાગ ખરો, આનું નામ આલ્યું એને કોષરસ. શું નામ આલ્યું? કોષરસ તરીકે ઓળખવામાં આવ્યા. પણ આ બધા કોષ જે હતા તે બધા કેવા હતા? નિર્જીવ. શેની અંદર એને અભ્યાસ કર્યો? નિર્જીવ કોષોમાં અભ્યાસ કર્યો. તો શરૂઆતની અંદર રોબર્ટ હુકે જે નામ આલ્યું, જે કોષનું નામની પ્રક્રિયા કરી, તો શરૂઆતની અંદર કોષ તરીકે એને નતા ઓળખતા. એને શરૂઆતમાં કયા તરીકે ઓળખતા હતા? સેલ્યુલે તરીકે. શેના તરીકે? સેલ્યુલે તરીકે ઓળખાતા હતા. પછી સેલ્યુલે માંથી થયા સેલ્યુલા. શું થયા? સેલ્યુલા. સેલ્યુલાનો મીનિંગ થાય એક ખંડ. સેલ્યુલાનો મીનિંગ શું થાય? તો આ બધા શું છે? ખંડ જેવી રચના. અને સેલ્યુલા માંથી પછી એનું નામ પડ્યું સેલ, જેને આપણે કહીશું કોષ. આ રીતે કોષની રચના શોધવામાં આવી. કોના દ્વારા? રોબર્ટ હુક દ્વારા. કોના દ્વારા? રોબર્ટ હુક દ્વારા. હવે પછીની જે રચના જોઈશું તે કે 1674 માં. શેમાં? 1674 ની અંદર એન્ટોની વોન લ્યુવેનહોક નામનો વૈજ્ઞાનિક આવ્યો. કોણ આવ્યો? એન્ટોની વાન લ્યુવેનહોક નામનો વૈજ્ઞાનિક આવ્યો. તેને બી આવું કંઈક જોયું. એને પણ શું કર્યું? આવી કંઈક રચના જોઈ. પણ એને જે રચના જોઈ તે બધી કેવા કોષોની અંદર જોઈ? જીવંત કોષમાં. શેમાં જોઈ? જીવંત કોષની અંદર એને રચના જોઈ. એને એ જોયું કે કોષ રસ બી જીવતું હોય છે, કોષ દિવાલ બી જોવા મળે છે, કોષ રસ પટલ બી જોવા મળે છે. અને આ જે બધી રચના શોધી એને, તે રચનાની અંદર એને પોતે નિરૂપણ કર્યું, જોયું કે આ રચના કેવી જોવા મળે છે. તો આ રચનાની અંદર જીવંત કોષોનો એને શું કર્યો? અભ્યાસ. કેવા કોષોનો અભ્યાસ કરેલો? એને જીવંત કોષોનો અભ્યાસ કરેલો. તો એના ઉદાહરણ આપણે લઈએ તો કે એને સૌથી પહેલા જીવંત કોષ કે બેક્ટેરિયામાં અભ્યાસ કર્યો, પ્રજીવની અંદર અભ્યાસ કર્યો. પછી આપણા શરીરની અંદર આવેલો આરબીસી, અને આરબીસી માં કોષ કેન્દ્ર નહીં હોતું, એની અંદર બી એને અભ્યાસ કર્યો. પછી આપણા પ્રજનન કરતા જન્યુઓ, જેને આપણે કહીએ છીએ શુક્રકોષ અને અંડકોષ, તેની અંદર બી એને જીવંત કોષોનો શું કર્યો? અભ્યાસ કર્યો. કે આ બધા કોષોની અંદર કોષ કેવું છે? હાજર છે. તેવું કહી શકાય કે જીવંત કોષોનો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો? એન્ટોની વોન લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિકે શોધ્યો છે. ક્લિયર? પછી એક બીજો વૈજ્ઞાનિક આવ્યો. તો બીજો એક વૈજ્ઞાનિક આવ્યો. તો બીજો વૈજ્ઞાનિક કોણ આવ્યો? રોબર્ટ બ્રાઉન. કયો વૈજ્ઞાનિક આવ્યો? રોબર્ટ બ્રાઉન. અને રોબર્ટ બ્રાઉને શેની શોધ કરી? કોષ કેન્દ્ર. શેની શોધ કરી? કોષ કેન્દ્ર. એને શું કીધું કે કોઈ કોષ છે, એ કોષની અંદર કોષ કેન્દ્ર કેવું છે? હાજર છે. કેવું? કોષ કેન્દ્ર હાજર છે. ક્લિયર થયું? અને આ જે કોષ કેન્દ્રની રચના એને જોઈ, તો આ કોષ કેન્દ્રની રચનાની અંદર આ જે ભાગ કરો તેને શેમાં જો? તે કે છે સેમ ઓર્કિડ નામની વનસ્પતિમાં. શેમાં જો? ઓર્કિડ નામની વનસ્પતિમાં. પણ એ ઓર્કિડ નામની જે વનસ્પતિ જો, તો ઓર્કિડ નામના વનસ્પતિના મૂળના કોષોની અંદર એને રચના જોઈ. શેમાં જોઈ? મૂળના કોષોની અંદર રચના જોઈ. અને એની અંદર એને કોષ કેન્દ્ર કેવું મળ્યું? હાજર મળ્યું. પછી એક બીજા ભાઈ આયા જેને કહેતા હતા પર્કિન્સ. કયો વૈજ્ઞાનિક? પર્કિન્સ. એને શું શોધ્યું કે કોષની અંદર કોષરસ કેવું છે? હાજર. એને શું શોધ્યું? કોષની અંદર કોષરસ કેવું છે? હાજર. તો આ બધો ભાગ જે ખરો, તો અંદર આ જે ભાગ ખરો કે કોષરસ કેવું છે? હાજર છે. તો આ શોધનાર વૈજ્ઞાનિક કોણ હતો? પર્કિન્સ હતો. ક્લિયર? તો પછી એક બીજા વૈજ્ઞાનિક આવ્યો. બીજો એક વૈજ્ઞાનિક આવ્યો. એનું નામ હતું ફોન્ટાના. એનું નામ શું હતું? ફોન્ટાના. ફોન્ટાના વૈજ્ઞાનિકે શું શોધ્યું કે કોષ કેન્દ્ર જેવું હાજર છે, તો કોષ કેન્દ્રની અંદર પણ કેવું હાજર છે? કોષ કેન્દ્રિકા. શું જોવા મળ્યું એને?
કોષ કેન્દ્રિકા એને જોવા મળ્યું. તો હંમેશા તમે ભણ્યા હશો કે કોષ કેન્દ્રની અંદર બી કેવું આવે છે, કોષ કેન્દ્રિકા, જેની અંદર RNA નું શું થાય, rRNA નું શું થાય છે, સંશ્લેષણની પ્રક્રિયા જોવા મળે છે. અને આ એને કોષ કેન્દ્રિકા જે શોધી હતી, શેમાં શોધી? ઈલ નામનું જે પ્રાણી ખરું તેની ત્વચામાંથી. ઈલ નામના પ્રાણીની શેમાં? ત્વચામાંથી એને કોષ કેન્દ્રિકાની શું કરી? શોધ કરી. આ થયો એનો ઇતિહાસ કે કોષ કોણે શોધ્યું, તો કે રોબર્ટ હુક. પણ એ બધા કોષ કેવા હતા? નિર્જીવ. પછી આવ્યો એન્ટોની વાન લ્યુવેનહોક. એને કેવો? જીવન કોષ. તો કયા જીવન કોષો પર અભ્યાસ કરો? બેક્ટેરિયા, પ્રજીવો, RBC છે, જન્યુ છે. પછી રોબર્ટ બ્રાઉન નામનો વૈજ્ઞાનિક આવ્યો, તેને કોષ કેન્દ્રની રચના જોઈ છે એની અંદર, ઓર્કિડના મૂળના કોષની અંદર. પછી પર્કિન્સ આવ્યો, તે કોષ રસ કેવું છે, હાજર છે, તેની રચના જોઈ. અને ફોન્ટાના નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રિકાની રચના જોઈ. આપણા ટેક્સ્ટ બુક પ્રમાણે પર્કિન્સ અને ફોન્ટાના આ બે વૈજ્ઞાનિકના નામ આપેલા નથી, પણ આ વૈજ્ઞાનિકના નામ આપણા નીટ બેઝ બી કેવા છે, કામના છે, આપણા માટે ઉપયોગી છે. એટલા માટે આ બે પોઈન્ટ મેં આપણે કવર કર્યા છે. હવે આપણે આગળ જોઈશું કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની માહિતી. તો આપણે અત્યાર સુધી જોયું કે સજીવની અંદર જે કોષ ખરા, તો કોષની અંદર બી પાછા બે ભાગ પડે છે. એક આવે છે આદિકોષ કેન્દ્રી કોષ, આદિકોષ કેન્દ્રી કોષ જેને આપણે પ્રોકેરિયોટિક કહીએ છીએ, અને બીજા છે સુકોષ કેન્દ્રી કોષ. કયા કોષ? સુકોષ કેન્દ્રી કોષ. આને કહેવામાં આવે છે યુકેરિયોટિક. આદિકોષ કેન્દ્રી કોષની અંદર આપણે એનું ઉદાહરણ અત્યારે લઈએ તો બેક્ટેરિયા છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષ પાછા બે ભાગ, બે કોષ ધરાવે છે. એક ધરાવે છે વનસ્પતિ કોષ અને બીજો ધરાવશે પ્રાણી કોષ. બીજો કયો કોષ ધરાવે છે? પ્રાણી કોષ. તો હવે આપણે એ જોવાનું છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કોણે શોધ્યો? એના વનસ્પતિની અને પ્રાણીની અંતસ્થ વિદ્યાની રચના એ કોણે શોધી? એ હવે આપણે ભણીશું. આદિકોષ કેન્દ્રી કોષનો જે ટોપિક ખરો, જ્યારે આપણે આની આકૃતિ સાથે પતાવીશું પછી એ ટોપિક શું થાય છે? ચાલુ થાય છે. ક્લિયર? તો હવે આપણે જોઈશું વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની રચના કોણે શોધી તે. આટલું બધાને ક્લિયર આઈડિયા આવી ગયો ને? હવે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એની રચના કોણે શોધી તેના વિશેની વાત કરવી. તો એની માટે બે વૈજ્ઞાનિક આવ્યા. એક આવ્યો માથિસ સ્લીડર. એક કોણ આવ્યો? માથિસ સ્લીડર. અને એક બીજો વૈજ્ઞાનિક આવ્યો થિયોડર સ્વાન. કોણ આવ્યો? થિયોડર સ્વાન. ક્લિયર? માથિસ સ્લીડન જે આવ્યો તેને કયા કોષોની રચના જોઈ? વનસ્પતિ કોષ. કયો કોષ જોયો? વનસ્પતિ કોષ. અને થિયોડર સ્વાને કયા કોષ જોયા? પ્રાણી કોષની રચના. કઈ રચના જોઈ? પ્રાણી કોષ. તો આ તો ખાલી તમારે યાદ રાખવા માટે. સ્વાનનો મિનિંગ સંસ્કૃત, સ્વાનનો મિનિંગ તમે આગળ જાઓ તો સ્વાન એટલે શું થાય? કૂતરા જેવી રચના. એટલે પ્રાણીમાં આવે. તો થિયોડર સ્વાને શેની રચના શોધી? પ્રાણી કોષ. યાદ રાખવા માટે. અને સ્લીડને શેની રચના શોધી? વનસ્પતિની. તો સ્લીડને વનસ્પતિ કોષની જે રચના શોધી તેને વનસ્પતિની અંતસ્થ વિદ્યા, જેમ કે વનસ્પતિને આવેલી જળવાહક પેશી, અન્નવાહક પેશી વગેરેની રચના કોણે જોઈ વનસ્પતિની અંદર? માથિસ સ્લીડ. અને સેમ પેરેલલ પ્રાણીની
અંતસ્થ રચનાની માહિતી, અંતસ્થ રચનાની માહિતી પ્લસ કે એનો અભ્યાસ એ કોણે કર્યો? થિયોડોર સ્વોને. કોણે કર્યો? થિયોડોર સ્વોને. તો આ બંને જે વૈજ્ઞાનિક હતા 1838 અને 1839, 1838 ની અંદર કર્યો, 1839 ની અંદર કર્યો. તો આ બંને પોતાનો શું આલ્યો? વાત. આ બંને પોતાનો શું આલ્યો? વાત, જેને કહેવામાં આવે છે કોષવાદ. શું કહેવામાં આવે છે? કોષવાદ. કોષવાદ એટલે શું? કોષ વિશેની જે લોકોએ માહિતી આપી હોય તેને કહેવામાં આવશે કોષવાદ. તેને કોષવાદની અંદર શું કીધું? બે વસ્તુ કીધી. કોષવાદ કેટલા આલ્યા? બે આલ્યા. તો કયા કોષવાદ આલ્યા? પહેલું તો કે છે કોષ એ, કોષ એ, કોષ એ જીવંત સજીવનો, કોષ એ જીવંત સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. શું શોધ્યું? કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પછી એને બીજો કોષવાદ આવ્યો. નવા કોષ એ કોષ અને તેની નીપજના બનેલા હોય છે. બે પ્રકારના વાદ આલ્યા. કયો આલ્યો? કોષ એ જીવન સજીવનો રચનાત્મક ને ક્રિયાત્મક એકમ છે, અને કોષ, નવા કોષે કોષ અને કોષ તેની નીપજના બનેલા હોય છે. એટલે એક કોષમાંથી બીજો કોષ બનશે, તેની શું બની? નીપજ. આ વાત કોને આલ્યો? માથિસ લીડર અને થિયોડોર સ્વોને. પણ આ વાતની અંદર એક ત્રુટિ રહી ગઈ. એક ત્રુટિ કઈ રહી ગઈ? કે આ વાત તો આલ્યો, પણ આ વાતમાંથી નવા કોષ ઉત્પન્ન કઈથી થાય છે તે વિશેની માહિતી આપી શક્યો નહીં. પડી ખબર? આ બંને પોતપોતાની રીતે એને સમજાયું કે વનસ્પતિ કોષની રચના એને જોઈ, પ્રાણી કોષની જોઈ, પણ પછી લોકોએ વાદ આલ્યો તો કોષ એ જીવન સજીવનો રચનાત્મક ક્રિયાત્મક છે, કોષ એ કોષ અને તેની નીપજના બનેલા છે. પણ આ કોષ આયા કઈથી? મેન પ્રશ્ન એ. તે કોષ કઈથી આયા? તો આ ત્રુટિ કોણે દૂર કરી? રુડોલ્ફ વિસ્રો નામનો વૈજ્ઞાનિક આવ્યો. કયો આવ્યો? રુડોલ્ફ વિસ્રો નામનો વૈજ્ઞાનિક આવ્યો. તો રુડોલ્ફ વિસ્રોએ શું કીધું કે ચાલ ભાઈ, તમે બે વસ્તુ તો શોધી, પણ તમે તો આ ના કહી શક્યા કે કોષ કઈથી બન્યા છે. તો એને શું કીધું? તો આપણે જોઈશું. એક ત્રીજો વૈજ્ઞાનિક આવ્યો, એને પોતાનો કોષવાદ આલ્યો. જે કોષવાદને શું કીધું? એને સંયુક્ત કોષવાદ તરીકે એને ઉલ્લેખવામાં આવ્યો. તો હવે આપણે એ વાત જોઈશું. શું રહી ગઈ? એક ત્રુટિ રહી ગઈ. કોષવાદમાં શું રહી ગયેલી ત્રુટિ? કે તમે બધું કીધું, પણ કોષ આવ્યો કઈથી? આવ્યો ક્યાંથી? એનો મતલબ શું? કોષનો ઉદ્ભવ ક્યાંથી થયો? એનો બીજો મીનિંગ શું કહેવાશે? કોષનો ઉદ્ભવ ક્યાંથી થયો? ક્લિયર થયો? આ પ્રશ્નનો આન્સર આપવા માટે એક બીજો વૈજ્ઞાનિક આવ્યો. આ પ્રશ્નનો આન્સર આપવા માટે એક વૈજ્ઞાનિક આવ્યો, જેનું નામ છે રુડોલ્ફ વિસ્રો. કયો વૈજ્ઞાનિક આવ્યો? રુડોલ્ફ વિસ્રો નામનો વૈજ્ઞાનિક આવ્યો. તો રુડોલ્ફ વિસ્રો નામના વૈજ્ઞાનિકે શું કીધું? ચાલ ભાઈ, તે બધું શોધ્યું, પણ આ ના શોધ્યો. તો રુડોલ્ફ વિસ્રોએ પોતાનો શું આલ્યો? સંયુક્ત કોષવાદ. રુડોલ્ફ વિસ્રોએ શું આલ્યું? એક સંયુક્ત કોષવાદ. એનો મતલબ શું? કે આગળના જે બંને વૈજ્ઞાનિકોએ ભેગી જે કોષવાદ આપ્યો તેની અંદર એક નવો શબ્દ એને ઉમેર્યો. શું? તે શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. તેને નવો કોષવાદની અંદર શું આલ્યું? કે કોષ એ
કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉદ્ભવ પામે છે. એને કયો કોષવાદ આલ્યો? કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉદ્ભવ પામે છે, જેને કહેવામાં આવે છે ઓમ્નિસેલ્યુલા ઇસેલ્યુલી. એને શું કહેવામાં આવે છે? ઓમ્નિસેલ્યુલા ઇસેલ્યુલી તરીકે ઓળખવામાં આવશે. આ રીતનું લખેલું છે, ઓમ્નિસેલ્યુલા ઇસેલ્યુલી. આનું મિનિંગ શું થાય? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષોનું શું થાય છે? સર્જન થાય છે. આ વાત કોને આવ્યો? રુડોલ્ફ ફિશરોએ. આ જે તમને માહિતી આપી તે સામાન્ય કોષની માહિતી આપી છે. કોષ કોને કહેવાય, કોષની શોધ કોણે કરી, અને કોષની શોધ કર્યા પછી બે પ્રકારના જે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, એની રચનાનો અભ્યાસ કોને કર્યો, અને પછી એના વિશેના લોકોએ જે વાદ આપ્યો, તો બે વાદ આપણે ભણ્યા. એક માથિસ લીડન અને થિયોડર સ્વાનનો વાદ, અને ત્રીજો રુડોલ્ફ ફિશરોને, જેને કયા તરીકે ઓળખાયો? સંયુક્ત કોષવાદ તરીકે ઓળખવામાં આવ્યો. તો જ્યારે બી તમને સંયુક્ત કોષવાદ પૂછે તો તમારે 3 એ 3 લખવાના. પહેલો સજીવ એ જીવન, કોષ એ જીવન સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ છે. બીજું, કોષ એ કોષની નિપજના બનેલા છે. અને ત્રીજું કયું આવશે? કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી શું થાય છે? ઉત્પન્ન થાય છે. આ જે વાક્ય ખરું, તો આ જે સંયુક્ત કોષવાદ આલનાર કોણ? રુડોલ્ફ ફિશરો. ક્લિયર? અહીંયા આપણું એક લેક્ચર પૂર્ણ થાય છે. કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકે છે. બધાને જય મહારાજ.